માટલા ગુલ્ફી, ઠંડી ને મીઠી તાજી માવાની ગુલ્ફી, માવા મલાઈની ગુલ્ફી. હલો ગુલ્ફી લઈ જાઓ, માટલા ગુલ્ફી ખાઓ એટલે તમને મજા આવે. ફરીવાર લેવા આવો. લે હવે આ ત્રણ શેરીની બજાર છે, આ ઓટો છે, આ ઉતારું માટલું અને બેહું. હમણાં ગ્રાહક આવશે. બધી અવાજ તો કહી દીધો એટલે હમણાં ગ્રાહક આવશે. લે બેહવા દે, આમ તો બહાર લાગ્યો છે. આમ બ્રો, હું તમને શું કહું છું? હા બોલ. કાલે તમે ગુલ્ફી લઈ આવ્યાની મને જરાય ન ભાવી. મને છે ને પહેલેથી માટલા ગુલ્ફી ભાવે, માવા મલાઈ વાળી. માટલા ગુલ્ફી વાળી 3 કિલોમીટર હાલીને જતો ને 20 વાળી એટલે કાજુ બદામ ને એવી નાખેલી ગુલ્ફી હતી. ભલે કાજુ બદામ હોય તોય મને એવી ન ભાવે. મને આમ દેશી જ ગમે, ઓલી માટલામાં હોય ને. પણ એમ કરીને ઓલી નવી ડબ્બી આવી 25 વાળી ડબ્બી આવે, ઈ આઈસ્ક્રીમ ખવડાવું તો ઈ નથી ખાવું મારે. મારે માટલા ગુલ્ફી જ ખાવી, બાકી આજુ રોટલા નહીં બનાવું. એલી પણ ઊંચી ને હારી ગુલ્ફી કેવી ઓલી આવે 25 વાળી ગુલ્ફી. કા એમ જો મેં કેજી ખાધી હતી, હું જોતો ને આમ બોટાદ જોતો ને ત્યાં ગુલ્ફી ખાધી, બહુ મજા આવી ગઈ. મારે એવી એકેય નથી ખાવી. તમે મને સમજાવો, મારે માટલા ગુલ્ફી જ ખાવી, બસ બીજું કઈ નહીં. માટલા ગુલ્ફી નહીં ખવડાવવાની.